अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकाતુहુ। મારી વહાલી વિદ્યાર્થીનીઓ, ધોરણ 11 ગુજરાતી પ્રથમ ભાષાનું કાવ્ય 21 ભગવાનનો ભાગ 1ની અંદર આપણે અભ્યાસ કર્યો કાવ્યના સર્જક રમેશ પારેખ વિશે, એમના જીવન અને કવન વિશે. હવે આ ભાગ 2ની અંદર આપણે કાવ્યની રસલક્ષી સમજૂતી મેળવીશું. કવિ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયેલો. ઈસવીસન 1958માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા. ઈસવીસન 1960થી જિલ્લા પંચાયત અમરેલીમાં નોકરી કરી. રમેશ પારેખ 7મા 8મા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે ઉભરી આવ્યા. ક્યાં ખડિંગ ત્વ સનનન, ખમ્મા આલા બાપુને, મીરા સામે પાર, વિતાન, સૂદ બીજ, છાતીમાં બારસાક, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર એ એમના કાવ્ય સંગ્રહ છે. 6 અક્ષરનું નામમાં એમની ઈસવીસન 1970થી 1991 સુધીની કવિતા ગ્રંથસ્થ થઈ છે. જ્યારે મન પાંચમના મેળામાં ના 3 ભાગમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતિકો અવાજ ઊભો કર્યો છે. ગીતોમાં તેમની સર્જકતા વિશેષ ઉભરી છે. રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે, એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે. ગીત, ગઝલ તથા અછાંદસમાં રમેશ પારેખની ઉભરાતી સર્જકતાના કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે. રમેશ પારેખે હાઉ ચી બાળ સંગ્રહો આપ્યા છે, તો દેતાલી, હફરક લફરક તેમની બાળ વાર્તાઓ છે. સગપણ એક ઉખાણું તેમજ સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે. આધુનિક ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ તેમણે પદાર્પણ કર્યું હતું. પ્રસંગોપાત ચિંતન લેખો, કાવ્યસ્વાદો સંપાદન વગેરેમાંય તેમની કલમ ચાલી છે. રમેશ પારેખને કુમારચંદ્રક, ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, નર્મદચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમીનું પારિતોષિક, નરસિંહ મહેતા એવોર્ડ જેવા સન્માનો પ્રાપ્ત થયા છે. આ અછાંદસ કાવ્યમાં માનવીની સમગ્ર જીવનયાત્રાનો આલેખ પોતાની આગવી શૈલીથી આપતા કવિ બાળપણથી જીવનના અંતિમ પડાવ તરફની ગતિનો સંકેત કરે છે. આ ગતિ હળવાશથી ગંભીરતા તરફની છે, સરળથી સંકુલ તરફની છે. મિત્રો, બાળપણમાં દરેક બાળક કંઈ ને કઈ રીતે પોતાની રીતે પોતાના મિત્રો સાથે જે વસ્તુ ખાય તેનો ભાગ પાડે છે. બાળપણમાં મિત્રો સાથે બોર, કાતરા એટલે આંબલીનું ફળ, ચીબડા, વીણી તેનો ભાગ પાડવામાં આવે. ગામડામાં બાળકો જ્યારે રમવા નીકળે ત્યારે કોઈકની વાડીમાં કે કોઈના આંગણામાં લાગેલા ઝાડ, બોર હોય, આંબલીનું ઝાડ હોય તો તે લઈને ભેગા કરતા. ત્યારે બાળક સામાન્ય રીતે પોતાના મિત્રોના ભાગ સાથે એક ભાગ ભગવાનનો માટે જુદો કાઢે. બાળકની શ્રદ્ધાને નમન કરવાનું મન થાય. બાળકના મનમાં ભગવાન પ્રત્યે કેટલી દ્રઢ આસ્થા છે. કાવ્યનો ઉત્તરાર્ધ પછી મોટા થયાથી થાય છે. ઘણું કમાયા, ભેગું કર્યા પછી ભાઈઓ પરિવારજનો વચ્ચે ઘર વસ્તુના ભાગ પાડવાની માણસની સ્વાર્થ વૃત્તિ બાળકોની નિર્દોષતા સામે ઝાંકી પડે છે. ભગવાનમાં હવે શ્રદ્ધા જ રહી નથી, પછી તેનો સાનો ભાગ? પણ ભગવાન સપનામાં તો આવે ને, એ તો પોતાનો ભાગ પણ માંગે. સત્કાર્યો વિનાના ખાલી હાથ
પાનખરની ડાળી જેવા ઉજ્જડ છે. દુઃખોના પર્યાય જેવા આંસુ ભગવાનને આપવા સિવાય કશું બચ્યું નથી. પણ આ તો ભગવાન છે, એ પીડા આપે છે તો પ્રેમ પણ આપે છે. ખાલીપાથી ભરેલી કવિને ઉજ્જડતાને એ અજાણ્યા મંત્રથી ભરી દે છે. જિંદગીના અડધા વર્ષો માત્ર પોતાના સ્વાર્થ માટે જ ખર્ચી નાખતા માનવી પાસે ભગવાનને આપવા જેવું કશું જ નથી. ત્યારે ભગવાન એના બાકીના પોતાના જે વર્ષો છે તે માંગી લે છે. ભગવાન માંગે છે કે લાવ, હવે તારા જેટલા બચેલા વર્ષો છે તે આપ મને. માત્ર સ્વહેતુથી જીવતા માણસે જીવનનો ઉત્તરાર્ધ સત્કાર્ય દ્વારા સમાજ સેવામાં ખર્ચવાનો અપ્રગટ સંદેશ કવિએ એમની વિલક્ષણ શૈલીથી આ કાવ્યમાં વહેતો મૂક્યો છે. અહીં સંદેશ આપવામાં આવ્યો છે કે માણસે પોતાના જીવનનો જે ઉત્તરાર્ધ છે, જેને આપણે યુવાની કહેવાય છે, તે ત્યારથી જ ઈશ્વર માટે સદકાર્યો કરવા જોઈએ. કારણ કે ઈશ્વર તો કેટલો વિશાળ હૃદય છે કે એ સદકાર્યનો બદલો પણ આપણને આ દુનિયામાં આપી દે છે. તમે સારા કાર્ય કરો તો તમારી સાથે બધું સારું થાય, અને એ જ સત્કાર્ય તમે ઈશ્વરને પણ આપી શકો ભાગરૂપે. એ વાત કવિએ પોતાની વિલક્ષણ શૈલીથી અહીં મૂકી છે. ઈશ્વરથી દૂર થતા માનવીનું ઈશ્વર સાથેનું પુનઃ અનુસંધાન પણ અહીં જોઈ શકાય છે. હવે આપણે કાવ્ય સમજીએ. નાનપણમાં બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી ચીવડા ચોરતા, ટેટા પાડતા. બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. નાનપણની બાબત મેં હમણાં આગળ કીધું તેમ કે બાળક રમવા માટે આજના સમય જેવું નથી. બાળપણ એટલે બાળક મન ભરીને રમતો. પછી કોઈની વાડીમાં જાય અને ત્યાંથી બોર વીણી લાવે, કાતરા વીણી લાવે, કોઈની વાડીમાં ઘૂસી જઈને ચીબડા પણ ચોરી લાવે. એક સહજ પ્રકારની એક રમત કે રમતા રમતા ખાવાનું પણ મળી જાય. ટેટા પાડે છે ને આ બધું ખિસ્સામાંથી કાઢી તેની ઢગલી કરતા, આ બધી વસ્તુની ઢગલી બનાવતા. ને આ ભાઈબંધો, આ ઢગલી જે છે તે ભાઈબંધો બધામાં સરખો ભાગ પાડતા. ભાઈબંધ એટલે મિત્ર. શેષવમાં કવિ મિત્રો સાથે શેના ભાગ પાડતા? અહીં પ્રશ્ન નીકળે છે કે શેષવમાં કવિ મિત્રો સાથે શેના ભાગ પાડતા? શેષવમાં કવિ મિત્રો સાથે બોર, કાતરા, ચીબડા અને ટેટાના ભાગ પાડતા. આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ કન્યાનો. છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાનનો. પહેલાં તો મહેનત કરીને બધું ભેગું કરીને લાવે છોકરાઓ, અને પછી બધા ભેગા મળીને ભાગ પાડતા. એમાં એવું નહીં કે હું વધારે લઈ લઉં ને એને ઓછું આપું. સરખો ભાગ પાડતા. બધાના ભાગ વહેંચી એક વધારાની ઢગલી કરીને કહે કે આ ભાગ ભગવાનનો. બધા મિત્રો શું કરતા? પોતપોતાની જે ઢગલી છે તે ખિસ્સામાં ભરી લેતા ને ભગવાનની જે ઢગલી છે તે ત્યાં જ મૂકી રાખતા. ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી દઈ રમવા ચાલ્યા જતા. કે ભગવાન શું કરે છે? રાત્રે છાનામાના આવે છે. ભગવાન રાત્રે છાનામાના એટલે ચૂપચાપ આવે છે અને પોતાનો ભાગ ખાઈ જાય છે, એમ બાળકો કહેતા. બાળકો એમ કહેતા કે ભગવાનનો ભાગ અહીંયા મૂકી દઈએ, ભગવાન રાત્રે આવશે અને છાનામાના પોતાનો ભાગ ખાઈ જશે. પછી બાળક મોટું થાય છે. બાળપણ જે હોય છે તે સ્વાર્થ વગરનું હોય છે. એમાં કોઈ પણ પ્રકારનું સ્વાર્થ હોતું નથી. ભોળ પણ હોય છે. કોઈ પણ પ્રકારની ચતુરાઈ તેમાં હોતી નથી. પણ બાળક મોટું થાય છે અને બે હાથથી ભેગું કરાય એટલું ભેગું કરે છે. તેઓ ઘર વકરીના, ગાય, ભેંસ અને બકરીના ભાગ પાડે છે. પછી મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું,
ભાગ પાડ્યા ઘરના, ઘર વખરીના. ઘર વખરી એટલે ઘરને લગતો સરસામાન. રાચ રચેલું, અહીંયા રા આવે. અને ભગવાનનો ભાગ જુદો કાઢે છે ખરા? માણસ કહે છે ભગવાનનો ભાગ? કેવી વાત છે? ભગવાન તે વળી કઈ ચીજ છે? રબીશ. રબીશ એટલે અર્થહીન, વાહિયાત વાત. ભગવાનનો ભાગ ક્યાંથી પાડવાનો? ભગવાન થોડી લેવાવાના. જીવનમાં સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ એમ ઘણું બધું હાથમાં આવ્યું. સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ હાથમાં ઘણું આવ્યું. આ પણ સવાલના જવાબમાં પૂછાય છે. જીવનમાં સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ એમ ઘણું બધું હાથમાં આવ્યું. સુખ પણ મળ્યું, સપનાઓ પણ જે જોયા તે સાકાર કર્યા, સગાઈ, લગ્ન થયા, પ્રેમ બધું હાથમાં આવ્યું. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા, કહે લાવ મારો ભાગ. એક દિવસ અચાનક તેણે સ્વપ્નમાં ભગવાન આવે છે ને તેને કહે છે કે લાવ મારો ભાગ. માણસે પોતાના પાનખરની ડાળી જેવા ખાલી 2 હાથ જોયા જે સાવ ઉજ્જડ હતા. ઉજ્જડ એટલે કે ખાલી, એકલતા, ઉજ્જડતા. એકાદ સૂકું તરુણોએ નહીં, શેના ભાગ પાડું ભગવાન સાથે? આંખમાં જળજળિયા આવ્યા. તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. ભગવાને કીધું લાવ મારો ભાગ. માણસે પોતાના પાનખરની ડાળી જેવા ખાલી 2 હાથ જોયા જે સાવ ઉજ્જડ હતા, જે હાથે ક્યારેય સત્કાર્ય કર્યા ન હતા. એકાદ સૂકું તરુણોએ તેના હાથમાં રહ્યું નથી, તો તે ભગવાનને ભાગરૂપે શું આપી શકે? તેની આંખમાં આંસુ આવી ગયા. આ દુઃખોના પર્યાય રૂપ આંસુ સિવાય ભગવાનને આપવા જેવું તેની પાસે કશું જ રહ્યું નથી. કહેવાય છે ને કે માણસ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જ જવાનું છે. પણ આપણે જ્યારે ઈશ્વર આપણી પાસે માંગશે ત્યારે આપણે શું આપવાના છે? તો ત્યારે આપણે જેટલા પણ સત્કાર્ય કર્યા છે, કોઈની સાથે ભલાઈ કરી છે, સારા કામ કર્યા છે, તે કામ આપણી સાથે આવવાના છે. હાથમાં 1 રૂપિયો કે 1 પણ વસ્તુ આપણે લઈને જવાના નથી. ફક્ત ને ફક્ત આપણે સારી બાબત જ લઈને જવાની છે. એટલે કહેવાય છે કે આ જીવન તમને મળ્યું છે, કિંમતી જીવન તમને જે મળ્યું છે તેને સત્કાર્યમાં લગાવો, સારા કામ કરો, ભલાઈના કામ કરો. વાહ કહી ભગવાન માણસને ખભે સાંત્વના રૂપી હાથ મૂકે છે. મારી ઉજ્જડતાને પંપાડી. ભગવાને શું કર્યું? મારી ઉજ્જડતા, મારી એકલતાને પંપાડી. હું એકલો હતો. કારણ કે માણસ મોટો થાય છે, ભેગું કરે છે, પછી એના છોકરા થાય છે, એ બધું એને આપી દે છે, પાછો ખાલીપો જ એને મળે છે. આટલું બધું ભેગું કર્યા પછી પણ માણસને ખાલીપા, ઉજ્જડતા, એકલતા સિવાય મળતું જ નથી. તો ભગવાને આવીને મારા ખભે હાથ મૂક્યો અને મારી એકલતાને દૂર કરી. પંપાડી એટલે દૂર કરી. મારા ખાલી જીવનમાં અજાણ્યા મંત્ર ભરી દીધું. ભગવાને શું કર્યું? તેની ઉજ્જડતાને પંપાડીને તેના જીવનના ખાલીપાને અજાણ્યા મંત્રથી ભરી દીધું. ભગવાને તેને પૂછ્યું, તું કેટલા વર્ષનો થયો? માણસ બોલ્યો 50નો. અચ્છા. ભગવાને કહ્યું 100માંથી અડધા વર્ષો તો તે ખર્ચી નાખ્યા. હવે મારો ભાગ લાવ. ને માણસે બાકીના 50 વર્ષ ટપ દઈને ભગવાનના હાથમાં મૂકી દીધા. ભગવાન છાનામાના આવીને રાત્રે એના ભાગ ખાય છે. અહીં કવિ કહે છે કે માણસે પોતાની જે 50 વર્ષ ખર્ચી નાખે છે, બધું ભેગું કરે છે, છોકરાઓને આપી દે છે, હાથમાં કશું જ રહેતું નથી, અને પછી બચેલા જે વર્ષો છે માણસના તે એ ભગવાનને આપે છે. અને ભગવાન છાનામાના આવીને રાત્રે એનો ભાગ ખાય છે. માણસ એટલે કે હું હવે ભગવાનનો ભાગ બની પડ્યો છું અને રાહ જોઉં છું કે ક્યારે રાત પડે, ક્યારે છાનામાના ભગવાન આવે ને ક્યારે તેમનો ભાગ બનેલો મને આરોગે. ને ક્યારે આવે છાનામાના ભગવાન ને ક્યારે આરોગે ભાગ બનેલો મને. એટલે હું જે એમનો ભાગ બની ગયો છું તો મને આરોગી લે. ને ક્યારે હું ભગવાનના મોંમાં
ઓગળતો ઓગળતો. અહીં કહે છે કે ભગવાનનો ભાગ બનીને હું ઓગળતો ઓગળતો ભગવાન તરફ પાછો પ્રયાણ કરીશ. એટલે માણસ જન્મે છે એ જન્મ પાછળ પણ એક કારણ છે કે આપણે સદકાર્ય અને નેકીના કાર્ય કરવા માટે આ દુનિયામાં આપણે જન્મ લઈએ છીએ. પણ માણસ આ દુનિયામાં એટલો બધો રચ્યો પચ્યો થઈ જાય છે, પોતાના સ્વાર્થ માટે બધું ભેગું કરવામાં એટલો બધો તલ્લીન થઈ જાય છે કે એ સત્કાર્ય તરફ ધ્યાન આપતો નથી. જો કે અહીં આ જ સંદેશ કહેવામાં આવ્યું છે કે માણસે સત્કાર્ય કરવા જોઈએ, અને જે માણસ ઈશ્વરથી દૂર થતો જાય છે, ઈશ્વરથી દૂર થતા મનુષ્ય, અને અંતે અહીં ઈશ્વર સાથે અનુસંધાન સાધતા મનુષ્યનું આપણને હૃદયસ્પર્શી નિરૂપણ કરવામાં આવ્યું છે કે પહેલાં ઈશ્વરથી દૂર જાય છે માણસ, અને પછી છેલ્લે ઈશ્વરની નજીક આવે છે, એની સાથે અનુસંધાન સધાય છે. આ માણસ જ્યારે યુવાન હોય છે ત્યારે તે ઈશ્વરને સદંતર ભૂલી જાય છે, કમાવાની હરણફાળમાં એ દોડે છે, અને પછી બાકીના વર્ષો એ ઈશ્વર માટે કાઢે